પ્રશ્ન 1. હાથની પકડની મજબૂતાઈ માપવા કઈ કસોટીનો ઉપયોગ થાય છે? એ. હસ્તકૌશલ્ય કસોટી. બી. ચેષ્ટાત્મક કસોટી. સી. ચેષ્ટાત્મક અને હસ્તકૌશલ્ય કસોટી. એ ત્રણમાંથી એક પણ નહીં. સાચો જવાબ છે ચેષ્ટાત્મક અને હસ્તકૌશલ્ય કસોટી. પ્રશ્ન 2. આર્કિટેક્ટ તરીકે સફળ થવા વ્યક્તિમાં કઈ અભિયોગ્યતા હોવી જોઈએ? એ. અંકશક્તિ. બી. અવકાશીય તર્ક. સી. અશાબ્દિક તર્ક. ડી. શાબ્દિક તર્ક. સાચો જવાબ છે બી. અવકાશીય તર્ક. પ્રશ્ન 3. વ્યવસાયિક પસંદગી વખતે શાનું માપન કરવાનું અગત્યનું છે? એ. બુદ્ધિ. બી. વલણ. સી. સાંવેગિક બુદ્ધિ. ડી. અભિયોગ્યતા. સાચો જવાબ છે ડી. અભિયોગ્યતા. પ્રશ્ન 4. અભિયોગ્યતા માપતી અને અમેરિકામાં તૈયાર થયેલી કસોટી કઈ છે? એ. ડીએટી. બી. ટીએબી. સી. બીએટી. ડી. સીએટી. સાચો જવાબ છે એ. ડીએટી. પ્રશ્ન 5. મિનેસોટા મિકેનિકલ એસેમ્બલી ટેસ્ટ કયા પ્રકારની છે? એ. અશાબ્દિક શાબ્દિક. બી. પેપર પેન્સિલ. સી. શાબ્દિક. ડી. ક્રિયાત્મક. સાચો જવાબ છે સી. શાબ્દિક. પ્રશ્ન 6. ગુજરાતમાં સંગીત અભિયોગ્યતા કસોટીના રચયિતા કોણ છે? એ. દુષ્યંત શુક્લે. બી. પી.કે. ત્રિવેદી. સી. શાંતિલાલ ભાવસાર. ડી. અનિલ અંબાસણા. સાચો જવાબ છે એ. દુષ્યંત શુક્લ. પ્રશ્ન 7. વ્યક્તિત્વનો પ્રકારલક્ષી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એ. મેકડુગલ. બી. ફ્રોઈડ. સી. એરિક્સન. ડી. યુંગ. સાચો જવાબ છે ડી. યુંગ. પ્રશ્ન 8. મરે નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિત્વનો કયો સિદ્ધાંત આપ્યો? એ. વિકાસાત્મક સિદ્ધાંત. બી. સમગ્રતાલક્ષી સિદ્ધાંત. સી. લક્ષણલક્ષી સિદ્ધાંત. ડી. પ્રકારલક્ષી સિદ્ધાંત. સાચો જવાબ છે બી. સમગ્રતાલક્ષી સિદ્ધાંત. પ્રશ્ન 9. ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત આપ્યો? એ. લક્ષણલક્ષી સિદ્ધાંત. બી. સમગ્રતાલક્ષી સિદ્ધાંત. સી. વિકાસાત્મક સિદ્ધાંત. ડી. પ્રકારલક્ષી સિદ્ધાંત. સાચો જવાબ છે એ. લક્ષણલક્ષી સિદ્ધાંત. પ્રશ્ન 10. એરિક એરિક્સને વ્યક્તિત્વના સમગ્ર વિકાસને મહત્વ આપી કેટલી અવસ્થા દર્શાવી છે? એ. 15. બી. 9. સી. 8. ડી. 13. સાચો જવાબ છે સી. 8. પ્રશ્ન 11. કપિલ મુનિએ આપેલા વ્યક્તિત્વના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી? એ. રજોગુણી. બી. રમોગુણી. સી. સત્વગુણી. ડી. તમોગુણી. સાચો જવાબ છે બી. રમોગુણી. પ્રશ્ન 12. તબીબ વિદ્યાશાખાના પિતા તરીકે કોણ જાણીતા છે? એ. કપિલ મુનિ. બી. યુંગ. સી. મરે. ડી. હિપ્પોક્રેટિસ. સાચો જવાબ છે ડી. હિપ્પોક્રેટિસ. પ્રશ્ન 13. અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ જેવા વ્યક્તિત્વના પ્રકાર પાડનાર મનોવૈજ્ઞાનિક કયા છે? એ. યુંગ. બી. ક્રેસ્મર. સી. મરે. ડી. હિપ્પોક્રેટસ. સાચો જવાબ છે એ. યુંગ. પ્રશ્ન 14. વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હોય છે? એ. આર્થિક. બી. રાજકીય. સી. સૈદ્ધાંતિક. ડી. સામાજિક. સાચો જવાબ છે સી. સૈદ્ધાંતિક. પ્રશ્ન 15. સ્વકેન્દ્રી લક્ષણ કેવા પ્રકારના વ્યક્તિત્વનું છે? એ. બહિર્મુખી. બી. અંતર્મુખી. સી. આશાવાદી. ડી. ક્રોધી.
સાચો જવાબ છે બી અંતર્મુખી. પ્રશ્ન 16. આત્મકથા વ્યક્તિત્વ માપન માટેની કયા પ્રકારની પદ્ધતિ છે? એ અંતર્મુખી, બી બહિર્મુખી, સી આશાવાદી, ડી ક્રોધી. સાચો જવાબ છે એ અંતર્મુખી. પ્રશ્ન 17. નીચેનામાંથી કયું લક્ષણ બહિર્મુખી વ્યક્તિત્વનું છે? એ શરમાળ, બી સ્વકેન્દ્રી, સી આછા બોલવું, ડી નેતૃત્વ. સાચો જવાબ છે ડી નેતૃત્વ. પ્રશ્ન 18. બાળકો માટેની વ્યક્તિત્વ માપન કસોટી કઈ છે? એ ટીએસી, બી ટીએટી, સી સીએટી, ડી ડીએટી. સાચો જવાબ છે સી સીએટી. પ્રશ્ન 19. શાહીના ડાઘાની કસોટીના રચયિતા કોણ હતા? એ હર્મન રોરશાક, બી યુંગ, સી કેટલ, ડી બારવોન. સાચો જવાબ છે એ હર્મન રોરશાક. પ્રશ્ન 20. 16 પીએફ કસોટીના પ્રણેતા કોણ હતા? એ ઓલપોટ, બી બેનરૂટર, સી રેમન કેટલ, ડી રોરશાક. સાચો જવાબ છે સી રેમન કેટલ. પ્રશ્ન 21. અધૂરા વાક્યની પૂર્તિ એ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પદ્ધતિ છે? એ ક્રમ માપદંડ, બી પ્રક્ષેપણ, સી વસ્તુનિષ્ઠ, ડી વ્યક્તિનિષ્ઠ. સાચો જવાબ છે બી પ્રક્ષેપણ. પ્રશ્ન 22. સીએટીનું પૂર્ણ નામ શું છે? એ ચિલ્ડ્રન્સ એપરસેપ્શન ટેસ્ટ, બી ચિલ્ડ્રન એટીટ્યુડ ટેસ્ટ, સી ચિલ્ડ્રન એપ્ટિટ્યુડ ટેસ્ટ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ. પ્રશ્ન 23. શબ્દશાસ્ત્રીય કસોટીની રચના કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એ હિપોક્રેટસ, બી મરે, સી કેટલ, ડી યુંગ. સાચો જવાબ છે ડી યુંગ. પ્રશ્ન 24. હેનરી મરે નામના મનોવૈજ્ઞાનિકે કઈ કસોટીની રચના કરી? એ એટીએ, બી ટીએટી, સી સીએટી, ડી વાક્યપૂર્તિ કસોટી. સાચો જવાબ છે બી ટીએટી. પ્રશ્ન 25. નીચેનામાંથી કયું પરિબળ વ્યક્તિગત ભિન્નતાનું છે? એ વય, બી જાતિભેદ, સી વર્ગભેદ, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ.